जय परशुराम, जय श्री राम। मंचस्थ विराजमान महानुभावो, उपस्थित भाईओ अने माताओ, हजी तो हमणा आव्या ने आ सीधी माइक पकड़ावी दीधुं, खबर नहीं। अमने तो एम हतुं के प्रोफेशनल लोकोनी समिट छे अत्यारे, एटले बधा प्रोफेशनल लोको आवशे, एना विषयो मुकाशे, परंतु सीधा स्टेज पर लावी दीधा अने माइक आपी दीधुं छे, एटले आम कई विचार्युं नथी के शुं कहेवुं। परंतु विश्व हिंदू परिषद साथे वर्षोथी जोड़ायेला होवाथी अने अत्यारे विश्व हिंदू परिषदना लीगल सेलनो राष्ट्रीय अध्यक्ष तरीके काम करूँ छूँ, एटले जे कायदाकीय स्थिति अमे जे जोईए छे एमां समाजनुं जे रीते डिटीरियोरेशन थई रह्युं छे, नैतिक मूल्योनुं जे अधपतन अने एना कारणे सौथी वधारे जो केस थता होय तो अत्यारे फेमिली कोर्ट में मेट्रिमोनियल मैटरो खूब आवे छे। समाजनो परिवार विभक्त थई रह्यो छे, परिवार तूटी रह्या छे अने एवा क्षुल्लक कारणों माटे छूटाछेड़ा सुधीनी अरजीओ के जेनी अंदर कोई कारण ना होय एटले जे पहला पड्યું पाનું निभावी लेवुं एवुं जे हतुं अने एडजस्टमेंट करी लेवुं एवुं अत्यारे देखातुं नथी। अने आमां एवुं नथी के समाजनो बधा वर्ग छे ने आपणे नथी। ब्राह्मण समाजना पण केसो घणा छे। अमे रस्तामां पण अश्विन भाई याज्ञिक जे अपना चार्टर्ड एकाउंटન્ટ है, बहु आगे पड़ता आगेवान है, बधी बातचीत करता था तो समाजनु ज चिंतन करता था कि समाज कई दिशा में जई रह्यो छे। आजे आपणो जे समाजनु अंदर एक देखाय छे कि भाई आज युवानों पासे काम नहीं, बेकारी है अने बेकारीनुं जो मुख्य कारण होय तो बधाने सरकारी नौकरी जोईए तो ज हूँ बेकार ना कहेवाऊं। बधाने पोताना पारिवारिक अथवा तो जातिगत जे व्यवसायो हता ए करवा नथी अने करे एनुं कोई रेकग्निशन समाजमां नथी। ब्राह्मणनो दीकरो कर्मकांड करतो होय, ज्योतिष करतो होय, महीने 40-50 हज़ार कमातो होय पण एनी साथे कन्या परणावी नथी, कन्याने पण एनी साथे नथी परणवुं। आ स्थिति छे समाजनी। सुथारना छोकराने सुथारी काम नथी करवुं, लुहाરના દીકરાને લુહારી કામ નથી કરવું, દરજીના દીકરાને દરજી કામ નથી કરવું। શિક્ષણ વધ્યું એટલે જાણે ગ્રેજ્યુએશન થયા એટલે અમારો ક્લેમ થઈ ગયો કે અમને સરકારી નોકરી મળવી જોઈએ અને પરિણામે બહુ જ મોટી ગંભીર પરિસ્થિતિ સમાજમાં જે ઊભી થઈ છે એની અસર સીધી લગ્ન જીવન ઉપર પણ આવે છે અને પરિણામે આંતરજ્ઞાતીય લગ્નો જે વધ્યા છે અને આ આંતરજ્ઞાતીય લગ્ન વધવાથી જે સમાજની અંદર જે તેજ જોઈએ એ તેજ નથી પણ વર્ણશંકર પ્રજા અત્યારે ઉત્પન્ન થઈ રહી છે। તો આ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે એના માટે જો બ્રાહ્મણ સમાજ જાગી અને આના ઉપર ચિંતન કરીને કોઈ દિશા દર્શન સમાજને નહીં આપે तो बाकीना समाजनी तो क्षमता नहीं कि आ विषय में कई
આપણે દિશા આપી શકીએ, કંઈક આમાં સુધારો કરી શકીએ. અને શરૂઆત આપણે બ્રાહ્મણોએ કરવી પડશે. આજે એક બીજો પણ ટ્રેન્ડ આપણા જોવામાં આવે છે. મુંબઈમાં રહેતા પરિવારની દીકરીને અમદાવાદ નથી આવવું, અમદાવાદમાં રહેતા પરિવારની દીકરીને બીજા કોઈ નાના સિટીમાં પાલનપુર, હિંમતનગર કે ત્યાં નથી જવું. આ આપણા અનુભવમાં આવેલું છે. સારામાં સારી સ્થિતિ ત્યાં હોય તો પણ કહેશે નહીં. તો આ જે આપણામાં પણ ઊભું થયું છે અને એને કારણે આપણી દીકરીઓ પણ બીજે જઈ રહી છે. અને આંતરજ્ઞાતીય લગ્ન કરતા હવે તો વિધર્મીઓ સાથેની જે સમસ્યા ઊભી થઈ છે આજે, જેને કદાચ લવ જેહાદ જેવું નામ અને એના જે પરિણામો છે, અમારા માટે તો આ રોજબરોજનો પ્રશ્ન ઊભો થઈ ગયો છે કે આ લવ જેહાદ હિન્દુ બહેન દીકરીઓને ફસાવા માટેનું ધર્માંતરણ કરવાનું અને ધર્માંતરણ થવાથી રાષ્ટ્રાંતરણ થઈ જાય એ સ્થિતિમાં સમાજ પહોંચી રહ્યો છે. તો આને પણ અટકાવવું પડશે, આપણે આગળ આવવું પડશે. બીજા કોઈને, જો બ્રાહ્મણ આગળ નહીં આવે તો બીજા કોઈ સમાજને દિશા દર્શન આપી શકે એવી સ્થિતિ નથી. આજે અનેક, હમણાં જ જો કેટલાક લોકોએ સોશિયલ મીડિયા ઉપર જોયું હશે, પેપરમાં પણ છપાયું છે કે બ્રાહ્મણની દીકરીને અગર જો વિધર્મી લઈ જાય તો એનો ભાવ 5 લાખ રૂપિયા છે. વાણિયાની દીકરીને લઈ આવે તો 4 લાખ રૂપિયા છે. આવી જ્ઞાતિ વાઇઝ આપેલું છે. અમે તો લીગલ ફિલ્ડમાં છીએ. મોટા સિટીની અંદર એક ટ્રેન્ડ બીજો જોવા મળે છે. આજે ઘણી દીકરીઓ વકીલાત શરૂઆતમાં આવે છે અને હજી પહેલેથી નક્કી કર્યા સિવાય એ વકીલાતમાં આવે, કોઈને કન્સલ્ટ કર્યા વગર કે અથવા તો આવ્યા પછી પણ, તો સિનિયર મુસ્લિમ વકીલો એને લિફ્ટ આપે છે, એને પૈસા આપે છે. જેની ઓફિસમાં જુનિયર મુસ્લિમ વકીલો હોય અને પછી આ દીકરીની આખી જિંદગી. આવા કિસ્સાઓ અમારી પાસે આવ્યા છે. તો કોઈ પણ વ્યવસાયમાં જ્યારે, અમને તો આની હકીકત ધ્યાનમાં આવી છે, બાકી કોઈ પણ વ્યવસાયમાં જ્યારે આપણી બેન દીકરી જાય તો એ કોની સાથે જોડાય છે એનું ખૂબ ધ્યાન રાખવું પડશે આપણે. અન્યથા સમાજ માટે બહુ જ મોટી સમસ્યા ઊભી થાય એવી છે. સામાજિક પ્રશ્નો અત્યારે ઘણા છે. કોઈને જો ઇન્ટરેસ્ટ હોય તો ખાલી 1 વર્ષનું કોઈ પણ અમદાવાદ, રાજકોટ, સુરત, રાજકોટ, વડોદરા કે કોઈ બી મોટા સિટી ને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈને જોઈ લો કે 1 વર્ષમાં ફેમિલી કોર્ટની અંદર કેટલી મેટરો દાખલ થઈ અને એમાં કેટલી મેટ્રિમોનિયલ. સૌથી વધારે છૂટાછેડાની આવે છે. તો આ સ્થિતિમાં આપણે પણ આપણો સમાજને, આપણા પરિવારને બચાવવો હશે તો આના માટે ખૂબ ગંભીરતાથી વિચાર કરી અને આપણે આગળ વધવું પડશે. લવ જેહાદની શિકાર થતી આપણી બેન દીકરીઓને બચાવવી પડશે. આંતરજ્ઞાતીય લગ્નને આપણે પ્રોત્સાહન, અત્યારે તો ઘણાને આમ વાત થતી હોય ને ત્યારે, હવે અત્યારે તો એવું છે ને સ્વીકારી લેવું પડે છે. પણ એ ઘર ઘરમાંથી જે સંસ્કાર ગયા છે, સ્કૂલોમાં શિક્ષણની સાથે સંસ્કાર મળતા નથી
અને ઘરની અંદર હવે ટીવી કલ્ચરનું સ્થાન પણ મોબાઈલ કલ્ચરે લઈ લીધું છે, એટલે વધારે ખતરનાક બની ગયું છે. આ સ્થિતિમાં આપણે વધારે જાગૃત, ખાસ કરીને વડીલોએ, માતા પિતાએ બહુ જાગૃત થવું પડશે અને ઘર ઘરની અંદર સંસ્કારની સિંચનની પ્રક્રિયા ચાલુ કરવી પડશે. બ્રહ્મ સમાજના પણ જ્યાં જ્યાં જેટલા યુનિટ હોય, જે ગામમાં, નગરમાં, જુદી જુદી વસ્તીમાં બ્રહ્મ સંસ્કાર કેન્દ્રો આપણે ખોલીને ચલાવવા પડશે. આપણા બાળકોને, દીકરીઓને એ બ્રહ્મ સંસ્કાર કેન્દ્રમાં અઠવાડિયામાં એક વખત ત્યાં મોકલી અને બ્રાહ્મણોનું શું કર્તવ્ય છે, શું કરવું જોઈએ, બ્રાહ્મણ શું છે, સંધ્યાનું મહત્વ શું છે, ગીતાનું મહત્વ શું છે, આ એને ખબર હોવી જોઈએ. આ નથી હોતું. કેટલા વેદ છે, કેટલા ઉપનિષદ છે, કેટલા પુરાણ છે, આની જો બ્રાહ્મણને ખબર નહીં હોય તો બાકીના સમાજની પાસે તો અપેક્ષા રખાય એવી નથી. તો આના માટે આપણે સૌ જાગૃત બનીએ અને જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં બ્રહ્મ સંસ્કાર કેન્દ્રો ખોલી નાના બાળકોનું સપ્તાહમાં એક વખત 1 કલાક, 1.5 કલાક કે 2 કલાકનો આવો વર્ગ રાખીએ. આપણા જ વડીલો એમને આ બધા સંસ્કારો સિંચન કરે અને એ રીતે જો આગળ વધીશું. ઇવેન્ટ મોટી મોટી કરવાથી કોઈ ફાયદો નહીં થાય, પરંતુ આજે પાયાનું કામ છે એ જો સંસ્કાર નિર્માણ થઈ ગયા તો પછી આપણને મોટા થયા પછી ચિંતા નહીં રહે અને ખાતરી રહેશે કે અમારો દીકરો કે અમારી દીકરી કોઈ ગેરમાર્ગે નહીં જાય અને એ વખતે આપણે પણ રોવાનો વખત નહીં આવે. તો આને ધ્યાનમાં લઈને આપણે આ દિશામાં આગળ વધીએ એવી અપેક્ષા સાથે વિરમું છું. જય શ્રી રામ.